હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર 2 બહુપદીઓ એનો સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 1નો બીજો દાખલો શીખીશું. ઓકે, તો જો વિદ્યાર્થીઓ, તમે જો ધોરણ 10માં ભણતા હોય, ગુજરાતી માધ્યમ હોય, એનસીઆરટી હોય, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ ચેનલ પણ તમારા માટે ખૂબ જ એટલે એકદમ ઉપયોગી છે. ગણિત વિષય હું તમને બધું જ અહીંયા શીખવા મળી જશે. ઓકે, તો તમે આ વિડીયો જોશો, આ દાખલો, તો તમને ખ્યાલ આવી જશે કે મજા આવી ગઈ. ઓકે, તો લેટ સ્ટાર્ટ. ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ એનસીઆરટી ગુજરાતી માધ્યમ વર્ષ 2024-25ના વિદ્યાર્થી માટે સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 1નો બીજો. નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદી, તો મોટા મોટી બે ઘાત એટલે દ્વિઘાત બહુપદી, એના શું શોધવાનું? શૂન્ય શોધો. શું કહેવાય? શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો સૌથી પહેલાં આપણે શૂન્ય શોધવાનું, એના પછી આપણે સંબંધ ચકાસવાનો. તો ચાલો શૂન્ય શોધી દઈએ. રેડી? તો સૌથી પહેલાં કોઈ પણ બહુપદી આપી હોય ને એના અવયવ પાડવાના. આ બહુપદી એના આપણે અવયવ પાડવાના. ચલો, હવે અહીંયા 3 પદ, 1 પદ, 2 પદ, 3 પદ, મોટા મોટી બે ઘાત એટલે આ દ્વિઘાત બહુપદી. હવે આ પૂર્ણવર્ગ, આ એ પૂર્ણવર્ગ અને મધ્યમ પદ સાચું હોય તો પૂર્ણવર્ગની રીત લાગુ પડશે. તો જો 2s એનો 12 વર્ગ કરવાનો, પછી આ ઓછા મૂકવાનું, પછી આ 2, પછી આ 2s લખવાનું. પૂર્ણવર્ગની રીત તમે ધોરણ 8માં ભણી ચૂકેલા હો. 1નું વર્ગમૂળ લખવાનું 1. જો 2નો વર્ગ એટલે 4, પછી આ sનો વર્ગ, 2 દુ 4, 4 એકા 4s, અને આ 1 એનો વર્ગ કરી દેવાનો, 1નો વર્ગ 1 થઈ ગયો. હવે લખવાનું અંદરનું 2s, પછી આ ઓછા ચિહ્ન અને 1 એનો 12 વર્ગ. હવે આ 2 વખત કીધું એટલે આપણે 2 વખત લખી દઈએ, 2s ઓછા 1, 2s ઓછા 1. ઓકે, જોઈ લો વિદ્યાર્થીઓ. તો શું કર્યું? અહીંયા પૂર્ણવર્ગની રીત લીધી. તમે ધોરણ 8માં પૂર્ણવર્ગ, ધોરણ 9માં પૂર્ણવર્ગની રીત ભણી ચૂક્યા જો યાદ હોય તો. નહીંતર આ રીતે કરી દેવાનું. 4 એટલે 2 કહેવાય, 2નો વર્ગ 4 એટલે sનો વર્ગ, એટલે 2s કૌંસમાં વર્ગ, પછી આ ઓછા ચિહ્ન, પછી 2 કૌંસમાં 2s, 1નું વર્ગમૂળ 1 વત્તા 1નો વર્ગ, 2 દુ 4, 4 એકા 4s થઈ ગયો. આનો વર્ગ થઈ ગયો. પહેલાનો વર્ગ રેડી, છેલ્લાનો વર્ગ રેડી, મધ્યમ પદનો ગુણાકાર પણ સાચો. અને આ 2 વખત લખવાનું. અહીંયા 2 એટલે આ પદ 2 વખત, મતલબ આ બહુપદીના આ 2 અવયવ મળે. હવે તો યાદ રાખવાનું કે જે બહુપદી હોય એના 2 અવયવ મળશે, એ અવયવ બરાબર 0 લખશો ને તમે એટલે તમને શૂન્ય મળી જશે. તો હવે આપણે આના બરાબર 0 લખવાનું. 2s ઓછા 1, 2s ઓછા 1 બરાબર 0. તો બહુપદીના સૌથી પહેલાં અવયવ જ પડવાના. એ અવયવ મધ્યમ પદનું વિભાજનની રીત હોય કાં તો પૂર્ણવર્ગની. આપણે આ પૂર્ણવર્ગની રીત લાગુ પડતી હતી એટલે પાડી દીધી. 2s ઓછા, હવે તમે મધ્યમ પદનું વિભાજન કરીને ગણશો તો એ જવાબ સાચો જ આવશે. તો આ અવયવ બરાબર 0 અથવા આ અવયવ બરાબર 0. 2s બરાબર ઓછા 1, આ બદલાવ તો વત્તા 1, 2 ગુણાકારના ભાગાકારો. તો 2s બરાબર ઓછા 1, આ બદલે જો વત્તા 1, s બરાબર 1/2. તો બહુપદીના શૂન્ય આવી ગયા. શું શોધવાનું? શૂન્ય. તો શૂન્ય આવી ગયા. આમ દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, તો આપણી રકમ કઈ છે? 4s વર્ગ માઇનસ 4s પ્લસ 1ના શૂન્યો 1/2 અને 1/2 છે. તો શૂન્ય શોધો સુધી આટલા કામ પૂરું આપણું, આટલા સુધી જોઈ લો વિદ્યાર્થીઓ. હવે એના પછી આપણે સંબંધ ચકાસવાનો. શું ચકાસવાનું? સંબંધ ચકાસવાનો. શૂન્ય શોધો સુધીનું કામ પૂરું. હવે શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો લખવાનું હવે જુઓ, પહેલાં આપણે શું કરતા હતા એ આગળના દાખલા જોઈ લેજો તમે. ના આવડે તો તમે ડાયરેક્ટ લખી દેજો. a બરાબર આટલે કેટલા આવું? 4, b બરાબર -4 અને c બરાબર 1, આવું લખી દેવાનું. એ પહેલી સંખ્યાને a કહેવાય. a એટલે 4, b એટલે -4 અને c એટલે 1. હવે આપણા શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ. હવે શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો
ચલો આપણા પાસે શૂન્ય એટલે ઉકેલ જવાબ કયા આવ્યા? 1/2 અને 1/2. જો બંને સમાન શૂન્ય હોય, કેમ કે પૂર્ણ વર્ગની રીત હતી 1/2 પ્લસ 1/2, તો આ બે શૂન્ય 1/2 1/2. હવે અહીંયા છે સરખા સરખા, બે સરખા એક વખત, ઉપર 1 વત્તા 1. જોઈ લો અહીંયા અંશ છેદ સરખા સરખા એક વાર લખાય, એને સમછેદી બોલાય. ઉપર 1 વત્તા 1 ને 1 2, 2 ને 2 ભાગ વધુ આવે 1 આવે. હવે એક લાઈન છોડી દઈએ આપણે, નોય લખી દઈએ -b/a. અને બીજું શું શોધવાનું? શૂન્યનો ગુણાકાર. ચલો પહેલાં આ કામ પૂરું કરી દઈએ. આ -c ને મૂકી દઈએ, બીની જગ્યાએ ક્યાં લખવાના? -4 કૌંસમાં, અને એની જગ્યાએ લખો 4. હવે આનું સાદુરૂપ આ થવું જોઈએ. ઓછે કૌંસ આવે એટલે નિયમ લાગે, ઓછે +4, ઓછે વત્તા 4 ને 4 ભાગો 1 આવી ગયો. ઓકે, ઓછે વત્તા અને 4 ને 4 ભાગો 1 આવી ગયો. રેડી. હવે શૂન્યનો ગુણાકાર. શૂન્ય કયા? 1/2 ને 1/2, તો ગુણી દો 1/2 ગુણ્યા 1/2. ગુણો 1 1 1, 2 2 4 થઈ ગયો. હવે જોઈ લો એનો c છેદમાં a, c 1 છેદમાં a 4, તો સીધું જ લખી દેવાનું c છેદમાં a. આવી ગયું જો c એટલે 1 અને a એટલે 4. ઓકે, પૂરો દાખલો. જોઈ લો વિદ્યાર્થીઓ, સ્ક્રીનશોટ પાડી લેજો ખાસ. તો આ વિડીયોની અંદર આપણે બહુપદી ચેપ્ટરનો સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 1નો બીજો વિડીયો જોયો. વિડીયો ગમે જશે તો વિડીયો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ધોરણ 10નું ગણિત એટલું બધું કશું હાર્ડ નહીં, વ્યવસ્થિત તૈયારી કરવી પડે. 1-2 વખત ગણવાથી નહીં આવડે, વારંવાર ગણવાની પ્રેક્ટિસ ચાલુ રાખવાની. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, સારી કોમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્રીજો દાખલા સાથે. ઓકે, થેન્ક યુ.